ક્યાં ગઈ હતી બેટા? મમ્મી બજારમાં ગઈ હતી, થોડું કામ હતું એટલે. હા, તમે કેમ અહીંયા બેઠા છો? બસ આમ જ બેઠી છું. મમ્મી એક વાત પૂછું, આ તમારા અને પપ્પા વચ્ચે કઈ ઝઘડો ચાલે છે? ના, એવું કઈ નથી. પપ્પા ગુસ્સે છે? ના. તો પછી કઈ નહીં, હું જાઉં. પણ તું કેમ આવું પૂછે છે? મમ્મી કઈ રીતે વાત કરું એ સમજાતું નથી મને. તમને ખબર છે, હું 2-3 દિવસથી નોટિસ કરું છું કે જ્યારે પણ પપ્પા ઘરની બહાર જાય ત્યારે અહીંયાથી એવું કહીને જાય છે કે કામ માટે જાય છે, પણ પપ્પા ખરેખર તો માસીને મળવા જાય છે. શું વાત કરે છે? માસીને મળવા? પણ એમને માસીને મળવાની તો એવી શું જરૂરત પડી ગઈ? અને શું ખબર મમ્મીજી, મેં તો એમને જોયા એટલે મેં તમને કહ્યું. આ 3 દિવસથી યોગી ચોક પાસે બંને મળે છે, વાતો કરતા હોય છે. હું જેટલી વાર બજારમાં જાઉં એટલી વાર પપ્પાને મેં ત્યાં જોયા છે. જો મારે આવું કેવું તો ના જોયું, પણ મને આ બિલકુલ વ્યાજબી નથી લાગતું. માસીને કઈ કામ હોય, વાત કરવી હોય તો ઘરે આવી શકે ને, પપ્પાને બહાર બોલાવવાની શું જરૂર છે? બેટા, તું જે વાત કરે એ તો સાચી છે. તારા પપ્પા કેટલા ટાઈમથી મારી સાથે બરાબર વાત નથી કરતા અને ઉખડેલા રહે છે. હું કાંઈ પણ વાત કરું તો વગર વાકે ગુસ્સો કરે છે. તું એ જે મને વાત કરી છે એની મારે તપાસ તો કરવી જ પડશે. કરવી જ પડે ને. મને લાગે છે કે આ બધું માસીના કારણે થતું હશે. આ માસી આમ પણ પહેલેથી વિચિત્ર તો છે જ, અને હવે વિચિત્ર હરકતો પણ કરવા લાગે છે. અરે ઉંમર તો જોવો એમને અને પપ્પાજીની, શરમ નહીં આવતી હોય? બહાર મળવાની જરૂર શું છે માણસ? ઘરે આવો, ફોન પર વાત કરી લો. અને ખબર છે, મહત્વની વસ્તુ તો એ છે કે જ્યારે માસી અને પપ્પા બંને ઊભા હોય છે તો એમની વાત પરથી ક્યાંય એવું નથી લાગતું કે એ લોકો કોઈ વ્યવહારની વાત કરતા. બસ બેટા, તું એ જે વાત કીધી એ 100% સાચી જ છે. એ લોકોને કઈ કામ હોય તો ઘરે મળવું વ્યાજબી છે. આમ રસ્તામાં ઉભા રહીને કઈ વાત નહીં કરાય. 4 લોકો જોઈ તો શું વાત કરે? એમ પણ મારી બેન મને પહેલેથી જ ગમતી નથી, અને જો મારી બેને મારું ઘર ભંગાવવાની કોશિશ કરી તો હું મારી બેનને માફ નહીં કરું. આ તો હું તપાસ કરીને જ રહીશ, કાં તો આ પાર કાં તો પેલે પાર. કરવી જ પડશે. આ ઘરની આબરૂ છે ને એ નીલામ થાય ને એ પેલા વાત કરી લેજો. તમારે જેને કહેવું એને કહી દેજો. મારી ફરજ હતી, મેં પૂરી કરી. હવે હું જાઉં? હા બેટા, તું જઈ શકે. આ જરા ધ્યાનથી. આ ઉંમરમાં આવું બધું ખરાબ લાગે મમ્મીજી. કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? જિગીશા, આવી. આવી ગયા? હા આવી ગયો. પણ કેમ આવું પૂછે છે? કેમ મળી લીધું તમારી દીપ્તિને? શું? મેં કીધું મળી લીધું તમારી દીપ્તિને. અરે આ શું બકવાસ કરે છે? મળી લીધું તમારી દીપ્તિને એટલે? અરે દીપ્તિ કોઈ અજાણ્યા નથી, તારી સગી બેન છે. રેવા દો, તમે મને સફાઈ નહીં આપો. કેમ? તમે 4 રસ્તા વચ્ચે ઉભા રહીને દીપ્તિ સાથે વાતો કરો છો? ગામના લોકો નહીં જોતા હોય આ રીતે તમે દીપ્તિ સાથે શું વાત કરો છો રસ્તા વચ્ચે? અરે પણ તને કેમ આવી ગેરસમજણ થાય છે? હું માનું છું કે રસ્તા પર મને મળી અને મેં એને વાતચીત કરી, પણ હું જતો હતો અને સામે મળી ગઈ એટલે અમે એકબીજાને હાલચાલ પૂછ્યા, બસ, બીજું કઈ નથી. વાતો કરવી હોય ને તો ઘરે આવીને બેસીને પણ વાતો થાય. આ રીતે રસ્તા વચ્ચે, એ પણ રોજ રોજ? એવી તો શું તમારા બંને વચ્ચે વાતો હોય કે તમારે રોજ જ દીપ્તિને મળવાનું થાય છે? અરે પણ તને કોણે કહ્યું કે હું રોજ મળું છું? અરે રોજ મળતો જ નથી. તારા મગજમાં કોઈ ભૂસું ભરાયું છે. અને અને કદાચ માનો કે 1 દિવસ 2 દિવસ સામે મળી ગયા, એનો મતલબ એવો છે કે અમારે કોઈ... અરે શું હવે મારે તને વાત કરવી? 1 દિવસની વાત નથી, 2 દિવસની વાત નથી. તમે છેલ્લા 4 થી 5 દિવસથી દીપ્તિને કન્ટિન્યુ મળો છો. હે ભગવાન! તમને કોઈકે જોયા હશે તો જ મને ખબર પડી ને આ વાતની. બાકી હું તો ઘરમાં બસ આમ બેસી રહેલી તમારા પર ભરોસો કરીને કે મારો વર બહાર જાય છે, કામ ધંધેથી પાછો આવે છે, અને બસ એમનું તો બહાર કઈ અલગ જ સ્વરૂપ છે. વાહ! અરે પણ તારો મગજ ઠેકાણે છે કે નહીં? તું તું મને કેટલા ટાઈમથી પરણીને આવી છે ઘરમાં, અને આજે ઓચિંતાને આવા બધા સવાલો કરે છે? મગજ ઠેકાણે અત્યાર સુધી નહીં હતું, હવે મગજ બરાબર ઠેકાણે આવ્યું છે કે તમારી અસલિયત મારી આંખની સામે આવી ગઈ.
અરે આ હું બેકી વાતો કરે છે, મગજ ઠેકાણે નથી આવ્યું, તારું મગજ અત્યારે છટકી ગયું છે, વાત કરે બસ છે. બસ વધારે દલીલ નહીં કરો. તમને લોકોએ જોયા છે ને ત્યારે જ હું કહું છું. મને એક વાત નો જવાબ આપ, તને આ વાત કોણે કરી? એનાથી તમને શું મતલબ છે? કેમ તમે તમારી લીલા કરવાનું બંધ કરી દેશો મને નહીં ખબર પડે તો? અરે પણ તું શું આ બકવાસ કરે છે? તમારી લીલા આ છે તે છે, તને શરમ નથી આવું બોલતા તારે બેન વિશે? તમને હું પહેલેથી જ કહું છું મારી બેન મને બિલકુલ પસંદ નથી. એ છતાં પણ તમે શું કામ મારી બેન સાથે સંબંધ રાખો છો? અરે માની લીધું કે તારી બેન તને પસંદ નથી, તું એને મળવા જતી નથી, તારા ઘરે એને આવવા દેતી નથી, અને રસ્તામાં કદાચ મળી તો મેં એને હાલચાલ પૂછી લીધા અને થોડી ઘણી વાતચીત કરી, તો એમાં શું ખરાબ થઈ ગયું? ખરાબ એ થયું કે મારા ઘર ભંગાવાના કામ કરે છે. નહીં સુધરે, નહીં સુધરે આ બાઈ. નક્કી તારા કાન ભર્યા છે કોઈએ, નહીતર ઓચિંતા આજે આટલા સમય પછી તું આવા આરોપ નાખે મારા ઉપર. જો તમારી ચોરી પકડાય ને એટલે તમે ખોટી દલીલ કરો છો મારી સાથે, પણ આ વાત 100% સાચી છે કે તમે દીપ્તિ સાથે રોજ વાત કરો છો, એ પણ રસ્તા વચ્ચે. નહીં સમજે. હવે મારે તમને કોઈ જાણવું નથી ને કઈ સમજવું નથી, બરાબર? તમને જે ઠીક લાગે એ કરો, હું ચાલી. અરે પણ મારી વાત તો સાંભળ. હે ભગવાન, કોને આના કાન ભર્યા હશે કે ઓચિંતા આવીને આટલી બધી વરસી પડી? નક્કી આના કોઈ ઘર ભંગાવાના ધંધા છે કોઈના. બાકી આટલું બધું આ બોલે નહીં મારી સામે. કઈ નહીં, તપાસ તો કરવી જ પડશે. શું વાત છે ને, આજે સવારમાં મેડમ આ તૈયાર થઈને અને એ પણ એકદમ આમ ટ્રેડિશનલ ડ્રેસમાં સાડી પહેરીને કેમ બેઠા છે પૂછી શકું? તમે તો કીધું હતું કે આપણે મંદિરે જવાનું છે બેવને, પેલા સિદ્ધનાથ મહાદેવ. મેં કીધું તું? સોરી યાર, હું ઉભા રહો, આ બાજુવાળા પેલા ભાઈને પૂછતી આવું. તમે મને કીધું તું લઈ જવાનું એમ. ના મેં જ કીધું તું, પણ હવે હું ભૂલી ગયો છું ને. બીજું એક કામ મેં સેટ કરી નાખ્યું છે. હવે પેલા એ કામ પતાવી દઉં, આપણે આવતીકાલે જઈશું. એટલે આ 5 મીટરનો લીરો મારે વીટ્યા જ કરવાનો? અરે પણ ક્યારેક. અરે શેની લડાઈ કરો છો તમે બે જણા? ક્યાં હતા? કઈ નહીં મમ્મી, ગઈકાલે મારાથી નાની અમસ્તી ભૂલ થઈ ગઈ હતી. સુતા પહેલા કહેવાય ગયું હતું કે આવતીકાલે સવારમાં આપણે મંદિરે જવાનું છે, તો મેડમ તૈયાર થઈને બેઠા છે. હું એને કહું છું કે મારે કામ આવી ગયું છે, પછી જઈશું, પણ માનતી નથી. મમ્મી, આને કઈ રીતે તમે સાચવો છો? આ તમારું બચ્ચું છે ને, મારાથી તો સચવાય નહીં. હવે કંટાળી હું તો પૂરેપૂરી. શું હવે મોટો થઈ ગયો છું મમ્મી, કહો અને કહો કે પતિ છું તારો. અને આમ પણ મને મારા મમ્મી સાચવે છે ને, એ કઈ ઓછું નથી. હા, સાચવી લેશે મારા મમ્મી. શું કહું મમ્મી? જો તો હોશિયારી તો એટલી બધી કરે છે ને કે જાણે મારી તો જરૂર જ નથી. અરે બસ શાંત થા દીકરા, મારે તને એક વાત કરવી હતી. એક વાત મારે તમને કરવી છે, પહેલા મારી વાત સાંભળી લો. હા ચાલ, તું હા. બોલ પહેલા. અમે લોકો બેઠા હતા ને, તો અમે ચર્ચા કરી હતી. હા, હમણાં સત્સંગ મંડળમાંથી, આપણી સોસાયટીમાંથી બધી સ્ત્રીઓ છે એ ભેગી થઈને કંઈક આ ચારધામની યાત્રાનો પ્રવાસ કંઈક કરી રહી છે. આ સાચી વાત છે? હા સાચી વાત હા, તો તમારે એ યાત્રા પ્રવાસમાં જોડાવાનું છે. લે, જવાનું જ હોય ને, એમાં પૂછવાનું હોય? મેં તો ક્યારનું નામ નોંધાવી દીધું છે. બસ ડન. આ તમે જેને ચારધામની યાત્રા કરી લો ને, એટલે અમને લોકોને આશીર્વાદ મળી જશે. શું કેવું તારું? સાચી વાત છે. હવે મારી વાત સાંભળશો તમે? શું? હા, તમારી વાત કરો એ તો ભૂલી જ ગયો. બોલો. જો દીકરા, તારા માસા પ્રમોદભાઈ છે ને, હા, એ મને 2-3 દિવસથી મળે છે. એમને થોડું ધંધામાં નુકસાન થયું છે, તેમને 5 લાખ રૂપિયાની જરૂર છે, તો એ મારી પાસે માંગી રહ્યા છે. 5 લાખ રૂપિયા? ઇટ્સ ઓકે મમ્મી, તો 5 લાખની સુવિધા તો નહીં થઈ શકે, પણ મારી પાસે સેવિંગ્સના પડ્યા છે. 3 થી 3.5 લાખ જેવું મહેનત થઈ જશે. અને જો બાકી વધારે જરૂરિયાત હોય તો આપણને લોન પણ મળી શકે એમ છે ને. એક્સક્યુઝ મી, મને પણ તો પૂછો. હું પણ આ ઘરની સભ્ય છું, અને માસાએ માંગ્યા ને તમે પધરાવી દીધા. વાત ખતમ. પધરાવાની ક્યાં વાત જ છે અહીંયા? માસા કે બહારના વ્યક્તિ થોડી છે, આપણા ઘરના જ વ્યક્તિ છે ને. અને કદાચ આપણી પાસે પૈસા પડ્યા છે અને ઘરના વ્યક્તિને કામ લાગે એમ છે, તો શું ખોટું છે? અરે પણ કાલે ઉઠીને માની લો કે આપણા ઘર ઉપર કોઈ વિપત આવી પડી ને આપણે અચાનક પૈસાની જરૂર પડી, તો કોના પાસેથી ભીખ માંગશું? અરે પણ માસા પૈસા પાછા આપી દેશે ને. આપણે ઉછીના આપી રહ્યા છીએ. આપણને જરૂર પડશે તો આપણે પણ થોડો સમય માંગીને એમની પાસેથી પૈસા લઈ લઈશું. જુઓ, તમને આવો વિશ્વાસ હોઈ શકે, મને નહીં. એટલે આ પૈસા આપવાના નથી થતા કોઈને, બરાબર છે? કેવી વાત કરે છે સીતા તું? અરે જો,
આપણા ઘરના વ્યક્તિ ઉપર કઈ આવું કઈ થયું હોય તો મદદ કરવી આપણી ફરજ છે, જવાબદારી છે આપણી. કદાચ માની લે કે આ મારા સાસરિયા પક્ષમાં મતલબ કે મારા સાળાને અથવા તો સસરાને જો ધંધામાં કઈ ખોટ આવી હોત અને મારી પાસે પૈસા માંગ્યા હોત તો શું હું ના પાડત? અરે પડ્યા છે ને આપવા છે, આપણે કઈ થોડી માંગીને આપવા છે. વહુ દીકરા, મારા દીકરાની વાત સાચી છે. અરે સંબંધીના કામમાં નહીં આવે તો કોણ આવશે? અને એમને ધંધામાં નુકસાન થયું છે એટલે આપણી પાસે મદદ માંગી છે, તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? હા જુઓ મમ્મી, મદદ કરાય, વેચાઈ ન જવાય સંબંધીની પાછળ. સંબંધી તો આખી દુનિયાને હોય. દીકરા, એમાં વેચાઈ જવાની ક્યાં વાત આવી છે? હા, અને એમનો જ્યારે સમય સુધરશે ત્યારે આપણને પાછા આપી દેશે. અને આમ પણ માસાને તો હું વર્ષોથી ઓળખું છું. હા, ક્યારેક ધંધામાં નાની મોટી ખોટ આવે ને ક્યારેક કઈક આવું થાય તો એમાં શું ખોટું છે? જો આપણે કોઈને કઈ મદદ કરીશું ને તો એ ક્યાંય જવાની નથી. હા, બની જનીને ફરીથી આપણને જ કામ લાગશે ને. કદાચ આપણને કાલે ઉઠીને રૂપિયાની જરૂર પડશે તો માસા પાસે આપણે પણ રૂપિયા માંગી શકીશું ને. આ વ્યવહાર કર્યો હોય ને તો કોઈક વ્યવહાર આપણો સાચવે. હા તો માસાને તમે દર વખતે આપો છો ને જ્યારે જરૂર પડે ત્યારે. આ વખતે એકવાર નહીં આપો તો તમારું શું લૂંટાઈ જશે? પણ દર વખતે નાની મોટી રકમ હતી, અત્યારમાં બહુ વધારે પડતા રૂપિયાની જરૂર છે. અને આમ જો આ માસા આટલા બધા રૂપિયા આપણી પાસે ન માગે તો બીજા કોની પાસે જાય? તું જ કે મને. હા તો એક કામ કરો, આ બહાર છે ને એક બોર્ડ લગાવી દો, સેવાભાવી સંસ્થા. દીકરા, તું વધારે વિચારી રહી છે. એમાં કોઈ ખોટું નથી કોઈની મદદ કરવી. હું તો કહું છું દીકરા, 5 ની જગ્યાએ 6 ની જરૂર હોય ને તો તું 6 પણ આપજે. કઈ ખોટું નથી. આપણી મદદ નહીં કરીએ તો કોણ કરશે મદદ? નહીં મમ્મી, આ નહીં બને દેવા. અને હું ના પાડું છું એટલે તમે એને પૈસા નહીં આપો આટલા બધા. 5,000 કે 10,000 ની વાત હોય તો વાત અલગ છે, પણ 5 કે 6 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. પણ બહુ બેટા, થોડું સમજો. એ આપણા સંબંધી છે. આપણી પાસે નહીં આવે તો કોની પાસે જશે? તમારે જે કરવું હોય તે કરો, પણ મારી પરમિશન વગર તમે આ ઘરમાંથી 1 રૂપિયો પણ કોઈને નહીં આપી શકો. અને દેવા, એક વાત મારી સાંભળી લેજો કે મને ખબર વગર જો તમે 1 રૂપિયો પણ આપ્યો છે માસાને તો આપણી વચ્ચે મગજમારી થશે. બહુ દીકરા, આ ખોટું છે. આ તમે કઈ રીતે વાત કરી રહ્યા છો? જુઓ, અમારે શું કરવું અને શું ના કરવું અમે મા દીકરો વિચારી લઈશું. તમારે આ બધું વિચારવાની જરૂર નથી. હા. તમારે ઘરના કામ કરો અને જલસા કરો. હા, મને તો કામવાળી કરીને જ લાવ્યા છો આ ઘરમાં તમે, અને એટલા માટે આજે તમારી જીભ ચાલે છે ને મમ્મી મારા પર. અને આ ઘરની ભલાઈ માટે જ હું તમને કહું છું કે આ ઘરમાંથી 1 રૂપિયો પણ તમે કોઈને દાનમાં ના આપો આવી રીતે. અને જો આપવો જ હોય તો પછી હું પણ આ ઘરમાં જ છું, હું પણ જોઉં છું કે તમે કઈ રીતે માસાને પૈસા આપો છો. પણ સીતા મારી વાત. મમ્મી, જો તમે આની વાતને બહુ મગજ ઉપર નહીં લેતા. હું પ્રયત્ન કરું છું કે સીતાને સમજાવી લઉં. હા દીકરા, પ્રેમથી સમજાવે ને. આપણે કોઈનું ભલું કરવા જઈ રહ્યા છે અને સંબંધી છે આપણા. આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? કરીશું જ ને મમ્મી મદદ. હવે તમને માસા મળે ને ત્યારે એમને કહી દેજો જેટલા રૂપિયાની જરૂરિયાત હોય ને બધી મદદ પહોંચી જશે. સારું દીકરા. બાકી હું આને સમજાવીને આવું છું. સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. મારા વખાણ કરે. હા, કરવા પડે ને. મારી પત્નીના કામ એવા હોય ને તો એના વખાણ મારે કરવા પડે. હા હા, મને ખબર છે. મેં જમવાનું આટલું મસ્ત બનાવ્યું હોય તો વખાણ તો કરવા જ પડે ને. તમને ખબર છે તમારા માટે હું કેટલી મહેનત કરું છું. હા, પણ આ ઘરને હેરાન કરવામાં પણ બહુ મહેનત કરે છે, એવું નથી લાગતું તને? જો આ પહેલીઓ મારી સમજમાં નહીં આવે. શું કહેવા માંગો છો? સીધે સીધું જ કહું છું. હા, પપ્પા માસીને મળ્યા હતા બહાર, એ વાત તે જ મમ્મીને કરી. સાગર, છોડો લાવી ફાલતુ વાતોને. તમે તો મને એમ કહો કે તમારી છુટ્ટી ક્યારે છે. તમને ખબર છે કેટલા દિવસથી આપણે ક્યાંય બહાર નથી ગયા, અને હું એવું ઈચ્છું છું કે આપણે બંને પતિ પત્ની બહાર જઈએ, ટાઈમ સ્પેન્ડ કરી અને મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈએ. હા, ખાઈએ ને, શું કામ ના ખાઈએ? એ તો બળતામાં ઘી ઓમી દીધું અને હવે તારે આઈસ્ક્રીમ ખાવી છે? એટલે સાગર, શું જરૂર હતી? શું જરૂર હતી ઘરે આવીને મમ્મીને જણાવવાની કે પપ્પા માસીને મળ્યા હતા? અરે મેં તો ખાલી મમ્મીને કહ્યું કે પપ્પા અને માસી ત્યાં ઊભા હતા, મેં જોયા. મેં કઈ બીજી વાત નથી કરી. સરસ. તને ખબર છે કે મમ્મીનો થોડો શક્તિ સ્વભાવ છે, તો તારે આ વાત કરવાની શું જરૂર હતી? અત્યારે તને ખબર છે કે મમ્મી અને પપ્પા વચ્ચે કેવો ઝઘડો થાય છે. તો હું શું કરું?
ભૂલ તો પપ્પાની પણ છે. પપ્પાને ત્યાં બહાર શું કામ મળવું જોઈએ માસીને? સાચું કહ્યું, એમાં આટલા મરચા શું કામ લાગવા જોઈએ? અરે પણ મમ્મી અર્થનો અનર્થ કરે છે, તને ખુદને પણ ખબર છે, છતાં પણ તને વાતો કર્યા વગર ચાલતું નથી. એવું બધું હતું તો તારે મને જણાવી દેવું હતું. તમને તમારી સાથે કોઈ વાત કરવા જેવી છે? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો કર્યા કરો છો. અને કામ પતિ એવા- પત્ની નહીં, બંને છે ને દુશ્મન છે, દુશ્મન. આપણા કામ જ એવા હોય, આપણે કામ જ એવા કરીએ તો પછી સામે વાળો વ્યક્તિ ગુસ્સો ના કરે તો શું કરે? તને વાલ કરે? તને ખોળા બેહાડે? મારે કોઈ જરૂર નથી. સમજ્યા તમે? જાવ અહીંયા. જાઓ અહીંયાથી. પોતાને એક તો કઈ સુધરવું નથી અને બ્લેમ બધા બીજામાં કરવા છે. ઓ હેલો, ભૂલ છે ને તમારા પપ્પાને ને માસીની છે, અને તમારા મમ્મી શક કરે છે ને તો ભૂલ એમની છે. મેં નથી કહ્યું કે તમે લોકો બહાર મળો કે તમે લોકો ઝઘડો કરો. સમજ્યા? તે કીધું ન કીધું એના કઈ ફરક નથી પડતો, પણ તને એટલી ખબર હોવી જોઈએ કે કોઈના ઝઘડા ના કરાવીએ. ઝઘડા છે ને લક્ષણોથી થાય છે, વાહ, મારા કહેવાથી નહીં. પોતાના પેટમાં તો એક વાત ટકતી નથી. હા, જ્યાં સુધી બે ચાર જણાને કહી ન દે ને ત્યાં સુધી તો પેટમાં ફૂંચકા મારે છે. વાત બોલી લીધું, બોલી લીધું. સોરી. સોરી તો એવી રીતે બોલે છે કે જાણે ઉપકાર કરે છે મારી ઉપર. હા તો ઉપકાર જ કરું છું, બીજું શું કરું છું? આ તમારી સાથે આટલા વર્ષો કાઢી નાખ્યા, એ ઉપકારથી ઓછું છે? અરે મીરા, મારી વાત સમજ યાર. હા, મમ્મી અને માસી એકબીજા વચ્ચે છે ને એમને પડતું જ નથી. એકને દીઠાઈ ગમતા નથી એકબીજાને. ખબર છે. અને કયું? તું આવું કરે તો શું થવાનું? આ ઝઘડો જ થવાનો ને. સાગર, બસ હા, એકવાર સોરી કહ્યું ને, હવે આ વાતમાં નહીં પડું. ચાલ તમારું કામ કર. શું ગેરંટી? ના ના, શું ગેરંટી કે તું હવે વાતમાં વચ્ચે નહીં પડે, બીજી વાર આ પ્રશ્ન ઉભો નહીં થાય? તો તમને એ શું ગેરંટી કે હું બોલીશ જ? હવે છે ને તમારા પપ્પા અને માસીને જોઈશ ને તો મોઢું ફેરવી જઈશ. બસ. તને જ બધું બહુ દેખાઈ જાય છે, મને તો કોઈ દી કાંઈ ના દેખાણું. ચશ્મા કરાવી લો. જે જોવાનું છે ને એ જો. એ જ જોતી હતી. એ જ જોતી હતી. મોબાઈલ મૂક સાઈડમાં. જિંદગીમાં આગળ વધો. આ તમે તમારી ઓફિસે જાવ ને, મને આગળ વધવાનું કહે છે તો હું તો સાસરે આવી ગઈ, મારું કામ ખતમ. વાહ, સાસરે આવી ગઈ, મારું કામ ખતમ. મારો ફોન છે. ભલે હોય, લેતો જાવો છે. હા, ऐसे बात तो सही है. માસી અને મમ્મીને ભળતું નથી, અને હવે હું આગ લગાડીશ. ઘરમાં ઝઘડા બહુ સારા થશે. હા, થેન્ક યુ ગોડ.